અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો. તળાજાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પિતા વગરની દીકરીઓ માટે સમૂહ લગ્નનું અનોખું અને હૃદયસ્પર્શી આયોજન કરવામાં આવ્યું, જે સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે. દીકરી એટલે વહાલનો દરિયો કહેવાય છે, પરંતુ જ્યારે દીકરીના પિતા દુનિયા છોડીને ચાલ્યા જાય છે ત્યારે તેના જીવનમાં દુઃખનો દરિયો વહી જાય છે. આવી જ પરિસ્થિતિમાં રહેલી દીકરીઓને સહારો અને સ્નેહ આપવા માટે આ વિશાળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કથાકાર ભારદ્વાજ બાપુની પ્રેરણાથી આશુતોષ અન્નક્ષેત્ર તળાજા ગ્રુપ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં દરેક દીકરીને કરિયાવર રૂપે 301 વસ્તુઓ આપવામાં આવી, જેમાં ફ્રીજ, સોફા, પેટી સેટી, કબાટ તેમજ સોનાની ચૂડી, ચૂક સહિતની કિંમતી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તળાજાના નગર શ્રેષ્ઠીઓએ દરેક દીકરીના પિતાની ખોટ પૂરી કરવાનો પ્રયાસ કર્યો અને તેમને સ્નેહ, આશીર્વાદ અને માન સન્માન આપ્યું. કાર્યક્રમના અંતે ભારદ્વાજ બાપુએ તમામ દાતાશ્રીઓ અને સેવા આપનાર વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને સમાજમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી. આ આયોજન માત્ર લગ્નનો કાર્યક્રમ ન હતો, પરંતુ માનવતા, સહાનુભૂતિ અને સમાજની એકતાનું જીવંત ઉદાહરણ બની રહ્યો. શિવ તળાજામાં પહેલીવાર આશુતોષ અન્નક્ષેત્ર ગ્રુપ દ્વારા આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું અને બધાએ તન, મન અને ધનથી સાથ સહકાર આપ્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આ કાર્ય ઈશ્વરની કૃપાથી અને મારા માતાજી એટલે કે મારા માતાની કૃપાથી, પિતાજીના આશીર્વાદથી થયું છે અને આપ સૌના સાથ સહકારથી. ત્યાં મેં જોયું કે ત્યાં સમૂહ લગ્નમાં મેં જોયું કે 5 દિવસ સુધી જે માણસે કોઈ ચમચી નથી કરી ઉપાડી, એટલે કે નોકર ચાકર આજુબાજુમાં ફરતા હોય એ માણસે તનતોડ મહેનત કરી છે, દિવસ રાત જોયા વિના. એટલે કે અમે એવી રીતે નક્કી કર્યું હતું કે જેમ એક પિતા એની દીકરીના લગ્ન કરતા હોય ને કાંઈ ઘટવું ન જોઈએ, જમવાથી લઈને બધી જ વસ્તુ, એવી રીતના અમે બધાએ મહેનત કરી છે અને બધાનો ખૂબ ખૂબ આભાર. અને અમુક દીકરીના પિતા 3 વર્ષે, અમુકના 4 વર્ષે, અમુકના 6 વર્ષે ગુજરી ગયા હતા. એટલે કે પિતા વિના સાહેબ પ્રસંગ ન થાય, આપણે બધા જાણીએ છીએ. અમે કરિયાવર દેવામાં પણ કાંઈ બાકી નથી રાખ્યું. ફ્રીજ, પેટી શેટી, કબાટ, સોનાની ચૂક, સોનાની ચૂડી, સોફા સેટ, મિક્સર, બ્લેન્ડર, પંખો, ટૂંકમાં કોઈ કિચનવેર, કોઈ વસ્તુ બાકી નથી રાખી. એટલે કે એક પિતા એની એકની એક દીકરીને કેમ કરિયાવર કરતા હોય એવી રીતના અમે 5 દીકરીઓને આપ્યું છે. ચાંદીની વીંટીથી લઈને સોનાની ચૂકથી લઈને બધી જ વસ્તુ. એટલે કે ટૂંકમાં સૌથી અગત્યનું હોય ને સાહેબ, તો જેને સમય આપ્યો. પૈસા આપ્યા એ બધાનો તો ખૂબ ખૂબ આભાર, પણ સ્વયંસેવકોએ એક પણ વ્યક્તિ પૈસાથી નહોતા, તમામ વ્યક્તિ સેવામાં હતા. એટલે કે પીરસવા વાળાથી લઈને તમામ સેવામાં. એટલે આપ સૌ ગામના, બહાર ગામના દરેક સમાજના લોકોએ ખૂબ મદદ કરી. બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવા નવા કાર્ય હું કરતો રહીશ. આપ સૌએ મારી પર વિશ્વાસ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. અમારું અન્નક્ષેત્ર પણ વર્ષોથી ચાલે છે, એમાં પણ આપ ખૂબ સહયોગ કરો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. શિવ.